હેલો સ્ટુડન્ટ્સ, તો આપણે આલ્કોહોલની નિર્જલીકરણ પ્રક્રિયાનો આજે અભ્યાસ કરવાના છે. પહેલાં તો નિર્જલીકરણ કોને કહેવાય? નિર્જલીકરણ એટલે પાણીનો અણુ દૂર થવો, બરાબર ને? અને જલીયકરણ મતલબ પાણીનો અણુ ઉમેરાવો. તો નિર્જલીકરણ મતલબ પાણીનો અણુ દૂર કરવાનો છે. કેવી રીતે? તો જરા જુઓ. આલ્કોહોલ હોલને પ્રબળ ભેજ શોષક એટલે કે ડિહાઇડ્રેટિંગ એજન્ટ એવા પ્રક્રિયકો કે જે પાણી પ્રત્યે વધુ આકર્ષણ ધરાવે, જેવા કે સાંદ્ર H2SO4 હોય, બરાબર? સાંદ્ર H2SO4 અથવા H3PO4 ફોસ્ફરિક એસિડ ની હાજરીમાં ગરમ કરતા પાણીનો અણુ દૂર થઈ નિપજ શું મળે? નિપજ ખાલી જગ્યા મળે છે. પછી આપણે નિપજ જોઈએ ને પછી લખીએ. આ પ્રક્રિયાને નિર્જલીકરણ કહે છે. ઓકે, ચલો સમજીએ. જો આ આપણી પાસે એક આલ્કોહોલ છે. આલ્કોહોલમાં કયો સમૂહ હોય? OH, બરાબર? બાકીના બધા બી હશે, પણ આપણને જે જરૂરી છે તે લખ્યો છે. OH સમૂહ જે કાર્બન સાથે હોય તેને આપણે શું કહેતા છે? એટલે કે ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે હોય તેને આપણે શું કહેતા છે? આલ્ફા કાર્બન. તો બાકીનો શું હોય છે? બીટા કાર્બન. ચાલો જોયું કે જ્યારે આને સાંદ્ર H2SO4 અથવા તો H3PO4 ની હાજરીમાં ગરમ કરવામાં આવે તો આલ્ફા પરથી OH દૂર થાય અને બીટા પરથી H દૂર થાય, એટલે કે પાણીનો અણુ બની જશે. પણ હવે તમે જોશો કે આ રીતે જો દૂર કરીએ તો કાર્બનની સંયોજકતા 4 હોય જે પૂરી થતી નથી. એનો મતલબ કે વચ્ચે શું બનશે? દ્વિબંધ. અને કાર્બન કાર્બન ડબલ બોન્ડ હોય તો આવી નિપજને આપણે શું કહીએ? આલ્કીન. તો એનો મતલબ કે અહીં આપણો જવાબ આવશે આલ્કીન. કઈ નિપજ મળે? આલ્કીન. ચાલો, તો એક સામાન્ય પ્રક્રિયા જોઈ લીધી. હવે આપણે દરેક ઉદાહરણ લેશું, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકનું. તો ઉદાહરણ પહેલું, CH3CH2OH શું છે? બોલો. ઇથેનોલ, બરાબર? શું છે? ઇથેનોલ. અને ઇથેનોલ કયા પ્રકારનો આલ્કોહોલ હોય છે? પ્રાથમિક પ્રકારનો. તો જ્યારે ઇથેનોલને નું નિર્જલીકરણ કરવું હોય તો તમારે સાંદ્ર H2SO4 લેવું પડે અને તાપમાન 443 કેલ્વિન રાખવું પડે. ટેક્સ્ટબુકમાં છે તે જ આપણે લખ્યું છે. અહીંથી આલ્ફા પરથી OH અને બીટા પરથી શું દૂર થશે? H, એટલે કે CH2 ડબલ બોન્ડ CH2 મળશે અને H2O શું થશે? દૂર થશે, બરાબર? તો ઇથેનોલમાંથી શું મળી ગયું? ઇથિન. ઠીક છે. ઉદાહરણ બીજું લેશું. આ વખતે આપણે એક આ પ્રકારનો આલ્કોહોલ લઈએ. બોલો, આ કયા પ્રકારનો કહેવાય? કે જેમાં OH જે કાર્બન સાથે છે તે બીજા 2 કાર્બન સાથે જોડાયેલો હોય અને દ્વિતીયક આલ્કોહોલ કહેવાય. નામ છે પ્રોપેન ટુ ઓલ. કયા પ્રકારનો છે? દ્વિતીયક પ્રકારનો છે, બરાબર? હવે જ્યારે દ્વિતીયક પ્રકારનો આલ્કોહોલનું નિર્જલીકરણ કરવું હોય તો તમારે સલ્ફ્યુરિક એસિડની જરૂર ન પડે. તમારે 85% H3PO4 લઈ લો અને તાપમાન જરા જુઓ, આના કરતાં ઓછું થઈ ગયું, બરાબર ને? ગરમ કરો તો આલ્ફા, એટલે કે આલ્ફા પરથી OH અને કોઈ બીટા પરથી H દૂર થશે, એટલે કે CH3CH ડબલ બોન્ડ CH2 બને. આ પાણીનો અણુ દૂર થયો. શું બની ગયું? પ્રોપીન બની ગયા. ઓકે, પ્રોપીન બની ગયા. એ જ રીતે અગર આપણે તૃતીયક આલ્કોહોલ લઈ લઈએ, જેમ કે CH3 ઉપર CH3 અને OH, બરાબર? નામ શું હશે? 2-મિથાઇલ પ્રોપેન ટુ ઓલ. તૃતીયક પ્રકારનો આલ્કોહોલ છે.
તો આના માટે માત્ર ને માત્ર તમારે 20% H3PO4 ની જરૂર પડે. કહેવાનો મતલબ એ થઈ ગયો, અને તાપમાન બી જુઓ ને તમે 358. તો કહેવાનો મતલબ એ થઈ ગયો કે પ્રાથમિક આલ્કોહોલનું નિર્જલીકરણ કરવા માટે એકદમ પ્રબળ ભેજ શોષક જોઈએ, જેમ કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, તાપમાન બી ઊંચું જોઈએ. દ્વિતીયકનું કરવા માટે થોડો ઓછો પ્રબળ ભેજ શોષક, જેમ કે ફોસ્ફરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ કરતાં ઓછો પ્રબળ હોય, અને તાપમાન બી ઓછું થઈ ગયું. જ્યારે તૃતીયકનું કરવા માટે તો એકદમ ઓછું તાપમાન જોઈએ, અને અહીંથી OH અને આલ્ફા અને આ બીટા પરથી H દૂર થશે, એટલે કે CH3 ડબલ બોન્ડ CH2 બનશે અને H2 છૂટો પડે, 2-મિથાઇલ પ્રોપીન. બરાબર. તો વાત ક્લિયર થઈ ગઈ કે તૃતીયક આલ્કોહોલમાં પ્રક્રિયા પરિસ્થિતિ ખૂબ જ સરળ અને ઓછી પ્રબળ જોઈએ, એટલે કે આનું નિર્જલીકરણ વધુ સરળ છે. ત્યારબાદ દ્વિતીયકનું આવે અને સૌથી મુશ્કેલ કોનું છે? પ્રાથમિકનું. તો જો એવું ક્વેશ્ચન પૂછવામાં આવે કે નિર્જલીકરણ પ્રક્રિયાની સરળતાનો ક્રમ લખો, જેમ કે આપણે લખીશું નિર્જલીકરણ પ્રક્રિયાની સરળતા નો ક્રમ, જેમ કે આપણે લ્યુકાસ કસોટીમાં લખ્યું ને તે રીતે અહીં પણ શું આવશે? તૃતીયક સૌથી સરળ નિર્જલીકરણ પર આવે, પછી દ્વિતીયક અને પછી પ્રાથમિક આલ્કોહોલ આવશે. ઓકે, તો આ નિર્જલીકરણ થયું. હવે આપણે એનું શું કરીશું? હવે આપણે એનું ક્રિયાવિધિ જોઈએ. બરાબર, એની આપણે હવે ક્રિયાવિધિ જોશું. હવે આપણે એની ક્રિયાવિધિ જોશું. નિર્જલીકરણ પ્રક્રિયાની શું જોવાના છે આપણે? ક્રિયાવિધિ. ઓકે, ચાલો. તો ક્રિયાવિધિ, નોર્મલી ક્રિયાવિધિ એમ બહુ ખાસ પૂછવામાં ન આવે, પરંતુ જાણવું જરૂરી બને. બરાબર. અને બીજી ખાસ વાત કે જેને યાદ રહે તે જ યાદ રાખે, જેને યાદ રાખવામાં બહુ જ મુશ્કેલી થાય અને આ બધું બી ભૂલી જવાતું હોય તો પછી તે બહુ ક્રિયાવિધિમાં ન પડે અને ફક્ત ને ફક્ત આ બધું યાદ રાખે. ચાલો, પ્રથમ સ્ટેપની વાત કરીએ. પહેલા સ્ટેપની વાત કરીએ તો જુઓ, આ આપણો આલ્કોહોલ છે. ઇથેનોલનું ઉદાહરણ લઈને આપણે ચાલીએ. બરાબર, આ આલ્કોહોલ છે ઇથેનોલ. નોર્મલી આપણે બધી પ્રક્રિયાઓ જોયું કે આપણે કોઈને કોઈ એસિડની હાજરીમાં કરવામાં આવે. બરાબર, એનો મતલબ એ થયો કે આ પ્રક્રિયા એસિડ ઉદ્દીપકની હાજરીમાં થાય. હવે થશે શું? આ ઓક્સિજન પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. એ શું કરશે? આ ઇલેક્ટ્રોન યુગ્મ H+ ને દાન કરી એક બંધ બનાવી દેશે. આપણે H2 અહીં લખી દઈએ, કે અહીંયા જે બનવાનું તે આપણે અહીં લખી દઈએ. OH હતા, હવે OH2 લખી દઈએ. H ને અહીંયા મૂકી દઈએ. પોઝિશન પહેલાં ચેન્જ કરવાની હતી મારે, પણ હવે એ લખાઈ ગયું એટલે. તો આ ઓક્સિજન ધન વીજભારિત બને છે, કારણ કે કોને દાન કરે છે? H+ ને દાન કરે છે. આ આલ્કોહોલ જ છે, પણ એક પ્રોટોન વધારે છે, માટે આને કહેવાય પ્રોટોનેટેડ આલ્કોહોલ. યાદ રાખજો, દરેક વખતે આલ્કોહોલ એસિડની હાજરીમાં આવું જ આપશે. આવું એટલે શું કરશે? પોતાનું પ્રોટોનેશન જ કરે છે, પ્રોટોનીકરણ કરે છે, એટલે પ્રોટોનેટેડ આલ્કોહોલ કહેવાય. આ પ્રથમ સ્ટેપ. બીજા સ્ટેપમાં શું થશે? આ જે પ્રોટોનેટેડ આલ્કોહોલ છે એમાંથી પાણીનો અણુ દૂર થાય. હા, પાણીનો અણુ દૂર થઈ જાય. આ OH2 એટલે પાણીનો અણુ છે ને, H2O દૂર થઈ જાય. બરાબર, એવી રીતે દૂર થાય, ધ્યાનથી જોજો, એવી રીતે દૂર થાય કે આ જે બંધના ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજન લઈને ચાલી જાય. અહીંથી તૂટે, ઓક્સિજન લઈ લે. તો આ કાર્બન પાસે ઇલેક્ટ્રોન રહેતા નથી, માટે કાર્બન ધન વીજભારિત બને. અને તમને ખબર છે કે ધન વીજભારિત કાર્બન માટે આપણે શબ્દો વાપરીએ છીએ કાર્બોકેટાયન. બરાબર, તો કાર્બોકેટાયન બને. અને બધી જ
જ્યાં બી તમને આ રીતે ક્રિયાવિધિ જોવો જેમાં કાર્બોકેટાયન બનતો હોય એ કાર્બોકેટાયન બનવાની પ્રક્રિયા જ ધીમી હોય ને ધીમી પ્રક્રિયા જ રેટ ડિટર્મિનિંગ સ્ટેપ એટલે કે વેગ નિર્ણાયક તબક્કો બને તમારો. રેટ ડિટર્મિનેશન સ્ટેપ બને. છેલ્લા તબક્કામાં આપણે શું કરીએ તો જરા જુઓ. આ આપણો કાર્બોકેટાયન છે. આ આપણો શું છે? કાર્બોકેટાયન. હવે તમે જુઓ ઇથિન બનાવવું હોય તો અહીંયા તો CH2 છે પણ અહીંયા CH2 નથી, CH3 છે. એનો મતલબ એ છે કે આપણે પ્રોટોન જે આ કોના પાસેથી H લીધેલો હતો ખબર ને? કેટાલિસ્ટ પાસેથી એટલે કે ઉદ્દીપક પાસેથી, તો પાછો આપવાનો કે નહીં? તો અહીંથી આપણે પ્રોટોન દૂર કરી દઈએ તો તમે જોઈ શકો છો તમને CH2 ડબલ બોન્ડ CH2 મળશે અને H પ્લસ દૂર થાય. આ H પ્લસ ફરી પાછો આપણે કોને આપી દીધો? બોલો, પ્રોટોન પેલા કેટાલિસ્ટ એટલે કે ઉદ્દીપકને આપી દીધો. તો આ રીતે તમને ઇથિન મળે. તો આ કઈ પ્રક્રિયા થઈ ગઈ? નિર્જલીકરણ પ્રક્રિયા થઈ ગઈ. ઓકે, ચાલો હવે આપણે બીજી પ્રક્રિયા જોશું. ચોથી પ્રક્રિયા છે ખૂબ અગત્યની, આલ્કોહોલનું ઓક્સિડેશન. નિર્જલીકરણ તો જોઈએ ને, ઓક્સિડેશન, આલ્કોહોલનું ઓક્સિડેશન. બરાબર, આલ્કોહોલનું ઓક્સિડેશન. હવે ઓક્સિડેશન કરવા માટે જરૂરી પ્રક્રિયકોને શું કહેવામાં આવે? ઓક્સિડેશન કરતા. શું કહેવામાં આવે? ઓક્સિડેશન કરતા. ઓકે, ઓક્સિડેશન કરતા કેટલા પ્રકારના હોય છે? તો બે પ્રકારના. એક પ્રબળ ઓક્સિડેશન કરતા અને બીજું આવે નિર્બળ ઓક્સિડેશન કરતા. આની જરૂર છે એટલા માટે આપણે પહેલા જોઈએ. સાંભળજો, ઓક્સિડેશન કરવા માટે જરૂરી પ્રક્રિયકોને શું કહેવાય? ઓક્સિડેશન કરતા. ઓક્સિડેશન કરતા શું કરે? પોતાનું રિડક્શન કરે પણ બીજાનું ઓક્સિડેશન કરી આપે. એવા કયા કયા છે? તો જરા જુઓ. પ્રબળમાં આવે છે KMnO4 અને KOH. બીજું આવશે K2Cr2O7 અને H2SO4. ત્રીજું આવશે સાંદ્ર HNO3. ચોથો આવે CrO3 એટલે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અને H2SO4. આ બધા પ્રબળ છે. બીજા બી બહુ બધા હશે પણ આપણને જેટલી જરૂર છે એટલા આપણે લખીએ. નિર્બળ કયા છે? તો સાંભળજો, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ જો એકલો હોય એટલે કે સલ્ફ્યુરિક એસિડ ન હોય તો નિર્બળ છે. પછી આવશે PCC એટલે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. નામ અહીં પણ લખી શકું છું, પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. બરાબર, સ્ટ્રક્ચર પછી જોશું આપણે જ્યારે જરૂર પડશે ત્યારે. હવે એક બીજા છે, બે આપણે જોઈ લીધા. આ નિર્બળ છે, આની આપણે અહીંયા પર ઉપયોગ કરવાના છે. બાકી આપણે પેલા ટોલેન્સ પ્રક્રિયક અને ફેહલિંગ પ્રક્રિયક તો જોઈ જ ગયા છે, એ પણ નિર્બળ હોય છે. તો જસ્ટ ખાલી લખવા પડતું લખી મૂકવું, ટોલેન્સ પ્રક્રિયક અને ફેહલિંગ પ્રક્રિયક. અને આ બંનેનો ઉપયોગ આપણે આ ચેપ્ટરમાં નહીં કરીશું, એને તો આપણે આલ્ડીહાઇડ અને કીટોનવાળા ચેપ્ટરમાં કરીશું, યા તો કર્યો હતો. ઠીક હતી. ચાલો, હવે આ તમને સમજ પડી. હવે તમને ખબર પડશે કે શા માટે આપણે અલગ કરવાની જરૂર હતી. ચલો, આપણે પ્રથમ પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન જોવાના છે. બરાબર, પ્રથમ આપણે માત્ર ને માત્ર કોનું જોશું? પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન. ત્યારબાદ દ્વિતીયક અને ત્યારબાદ તૃતીયક. પ્રાથમિકનું પણ પહેલાં આપણે પ્રબળ દ્વારા કરીશું અને ત્યારબાદ નિર્બળ દ્વારા. તો અહીં આપણે એ લખીશું કે પ્રબળ ઓક્સિડેશન કરતા દ્વારા. બંને વખતે નિપજ અલગ અલગ મળે છે ને, એટલા માટે આ જરૂરી છે, જાણો. ઓકે, ચાલો. ચલો જુઓ, પ્રાથમિક આલ્કોહોલ નું ઓક્સિડેશન પ્રબળ
ઓક્સિડેશન કરતા વડે કરવામાં આવે તો પ્રથમ આલ્ડીહાઇડ મળે છે. યાદ રાખજો, પહેલા તો આલ્ડીહાઇડ મળે છે, પણ એ આપણા હાથમાં ન આવે. કેમ? તો લખે છે કે જેનું તરત જ ઓક્સિડેશન કાર્બોક્સિલિક એસિડમાં થાય છે. યાદ રાખજો, લખે શું છે કે પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરે તો પહેલાં આપણને આલ્ડીહાઇડ જોવા મળે, પણ એ નિપજ તરીકે મળતો નથી, કારણ કે તરત જ એ પોતે ઓક્સિડેશન પામીને કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર પામે. એટલે એમ કહી શકાય કે પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરવાથી નિપજ શું મળે? તો કાર્બોક્સિલિક એસિડ, નહીં કે આલ્ડીહાઇડ. આ તો જસ્ટ બતાવવા પૂરતું બતાવે, બરાબર? કાર્બોક્સિલિક એસિડ જ મળે છે. ઓકે, જોઈએ. ચલો, પહેલી પ્રક્રિયા જોઈએ. જેમ કે પ્રાથમિક આલ્કોહોલ એટલે આને કહેવાય કે નહીં કહેવાય? પ્રાથમિક આલ્કોહોલ બોલો. OH જે કાર્બન સાથે છે તે બીજા એક કાર્બન સાથે છે, માટે કહી શકાય કે પ્રાથમિક આલ્કોહોલ છે. રાઈટ? હવે પ્રબળ કોઈ લઈ લઈએ તો આપણે નોર્મલી KMnO4 અને શું લઈએ? KOH લઈએ. પ્રક્રિયા કઈ છે? ઓક્સિડેશન. હવે શું થાય તે સમજો, જરા જુઓ. ઓક્સિડેશન મતલબ હાઇડ્રોજન દૂર થવું અથવા તો ઓક્સિજન ઉમેરાય, કાં તો બંને ક્રિયા સાથે થાય. તો અહીં હાઇડ્રોજન દૂર થશે, એક H અહીંથી ને એક H અહીંથી દૂર થશે, બરાબર? એ H દૂર જે થાય ને તે H2 બનીને દૂર થાય છે. યાદ રાખજો, ઓક્સિડેશન પ્રક્રિયામાં પણ હાઇડ્રોજન H2 બનીને દૂર થાય. પણ રહેવાનું શું? CH રહેશે ને એક O રહેશે. તો આ તો શું બની ગયો? આ તો આલ્ડીહાઇડ. પણ નોર્મલી આલ્ડીહાઇડનું ઓક્સિડેશન એટલું બધું સરળ હોય છે કે આ પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિના લીધે એ તરત જ ફરી પાછો ઓક્સિડેશન પામી જશે અને એટલા જ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ આપે છે. એનો મતલબ કે નિપજ તો પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશનથી આપણને નિપજ તો શું મળે છે? કાર્બોક્સિલિક એસિડ જ મળે છે. વચ્ચે આલ્ડીહાઇડ બનતો બી હોય પણ નિપજ સ્વરૂપે આપણને મળતો નથી. ઓકે, એક ઉદાહરણ લઈએ બીજું. જેમ કે આપણે આ CH3CH2OH એટલે કે ઇથેનોલ લઈ લીધો. પ્રાથમિક આલ્કોહોલ છે, ઇથેનોલ છે. ફરી પાછા પ્રબળ ઓક્સિડેશન કરતા ઉપરના જ આપણે લઈ લીધા, એના વડે કરીએ તો એક H અહીંથી દૂર થશે ને એક H અહીંથી દૂર થશે. એટલે પહેલા આપણને જોવા મળશે આલ્ડીહાઇડ, બરાબર? ઇથેનાલ. પણ ઇથેનાલ મળતો નથી, કારણ કે એનું તરત જ ઓક્સિડેશન એટલા જ કાર્બન ધરાવતા કાર્બોક્સિલિક એસિડમાં થાય છે, માટે ઇથેનોઇક એસિડ જ આપણને નિપજ તરીકે મળે. એક બીજું લઈ લઈએ ઉદાહરણ. પ્રાથમિક આલ્કોહોલનું જ કરતા છે આપણે. આ બેન્ઝીન ઉપર CH2OH છે. બેન્ઝીન ઉપર શું છે? CH2OH છે. નામ તમને ખબર જ છે, બેન્ઝાઇલ આલ્કોહોલ. એનું ઓક્સિડેશન કરીએ તો ફરી પાછા એક H અહીંથી દૂર થશે ને એક H અહીંથી દૂર થશે. એટલે પહેલા સ્ટેપમાં આપણને આલ્ડીહાઇડ બનતો હોય એવું લાગે છે, બને પણ ખરો, પણ ફરી પાછો ઓક્સિડેશન પામી તરત જ કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર પામે. તો તમે એવું કહી શકો કે પ્રબળ વડે જો ઓક્સિડેશન કરીએ તો કાર્બોક્સિલિક એસિડ મળે અને કાર્બનની સંખ્યા સમાન રહે. મતલબ કે અહીં 1-2 કાર્બન છે તો અહીં 1-2 જ કાર્બન થયો. મતલબ લખીશું કે અહીં આલ્કોહોલમાં જેટલા કાર્બન હોય તેટલા જ કાર્બન ધરાવતો, તેટલા જ શું ધરાવતો? કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મળે છે. તો યાદ રાખજો, પ્રાથમિક આલ્કોહોલમાં જેટલા કાર્બન હોય એટલા જ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મળે છે.
હવે વાત કરીએ નિર્બળ દ્વારા. કોના દ્વારા? નિર્બળ ઓક્સિડેશન કરતા દ્વારા. ચાલો, નિર્બળ ઓક્સિડેશન કરતા દ્વારા. તો પ્રાથમિક આલ્કોહોલ નું ઓક્સિડેશન CrO3, આપણે યાદ કરો નિર્બળ લીધા ને CrO3 જેવા નિર્બળ ઓક્સિડેશન કરતા વડે કરતા શું મળે છે? આલ્ડીહાઇડ નિપજ મળે છે. એનો મતલબ કે અહીં નિર્બળ હોવાથી આલ્ડીહાઇડ નિપજ મળે, એનું પાછું ઓક્સિડેશન થતું નથી. જેમ કે CH3 છે, CH2 છે, OH છે, ઇથેનોલ છે. અને આ ઇથેનોલનું જો CrO3, ખાલી CrO3 H2SO4 નહીં, તો તમને નિપજ CH3 CHO સુધી એટલે કે આલ્ડીહાઇડ જ મળે છે, ઇથેનોલ મળે છે. કારણ કે નિર્બળ હોવાથી આ ફરી પાછું આનું ઓક્સિડેશન કરી શકે નહીં. એકચ્યુઅલી વધુ નિપજ જો જોઈતી હોય, સારી નિપજ જો જોઈતી હોય આલ્ડીહાઇડની, તો મારે CrO3 કરતાં PCC વાપરવો જોઈએ. એટલે લખે છે કે આલ્ડીહાઇડની સારી નિપજ નિર્બળ ઓક્સિડેશન કરતા PCC નામ લખી ગયા છે વડે મળે છે. એટલે કે PCC નો ઉપયોગ કરીએ તો તમને વધારે સારી નિપજ મળે. પેરિડિયમ ક્લોરોક્રોમેટ, ઓકે, આ CH2 છે, બરાબર, ડબલ બોન્ડ CH2 અને OH, બરાબર. નામ છે 1 2 3. તો પ્રોપ, પહેલાં તો પ્રોપ આવશે, પ્રોપ પછી 2 ઇન આવશે અને 1 આલ આવશે, એટલે કે ઇનાલ પણ લખી શકાય. અને આનું જો PCC વડે કરો, PCC વડે ઓક્સિડેશન કરો ને, ત્યારે દ્રાવક તરીકે હંમેશા મિથિલિન ડાયક્લોરાઇડ હોય છે. આ દ્રાવક યાદ રાખજો, પૂછી પડે એક્ઝામમાં, બરાબર. તો અહીંથી H અને અહીંથી H જ દૂર થાય, એનો મતલબ એ થયું કે CH2 ડબલ બોન્ડ CH અને CHO, પ્રોપેન 2 ઇનાલ. આ ઇનોલ કહેવાય, આ ઇનાલ કહેવાય. આ ઓલ છે કે ઓલ, ઇનોલ, બરાબર. આ મળે છે. હવે તો પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન પ્રબળ વડે કરીએ તો કાર્બોક્સિલિક એસિડ. કેટલા કાર્બન વાળો? તો જેટલા આલ્કોહોલમાં હોય એટલા છે. જ્યારે નિર્બળ વડે કરવામાં આવે તો તમને આલ્ડીહાઇડ નિપજ મળે છે. તો આ થયું પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન.